Good morning, all of you. This is our 19th lecture of DBMS using FoxPro. Girls, we have completed many topics in last 18 lectures, starting with the basic commands to print, to get data, to apply some arithmetic operations, to selection, that is if, else and if. First of all, we created programs using simple if, else and if with only one condition, and in the previous lecture we have applied nesting of if, that is one if inside another if. We have seen that in our previous lecture. Now today, first of all, we shall write one more program using nesting of if. Then in the second part of the lecture, I shall teach you logical operators. Logical operators available in FoxPro. Before starting FoxPro, let us have a look on today's thought. Today's thought is on thought only. આજનો thought પણ thought ઉપર જ છે. One positive thought cannot bring a huge transformation, but consistent flow of positive thoughts can bring revolution. ખ્યાલ આવ્યો? જે વસ્તુ કરવાનો હું પ્રયત્ન કરી રહી છું આ પેન્ડેમિકમાં એ આ છે કે એક જ થોટ તમને કહેવામાં આવે તો એનાથી કંઈ બહુ મોટો ચેન્જ કોઈનામાં આવે એવું જરૂરી નથી અથવા ન આવી શકે, પણ કન્સિસ્ટન્ટ તમે જો ટ્રાય કર્યા કરો તો ઘણા બધા થોટ્સ રોજ એક 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 આવે અને ઘણા બધા થોટ્સ ભેગા થાય તો કોઈ જાતની ક્રાંતિ લઈ આવી શક્ય છે. મતલબ કે તો એવું બને કે આટલા લોકો લેક્ચર્સ વ્યૂ કરતા હોય એમાંથી ખાલી 2 કે 3 જણાનું પણ જો માઇન્ડસેટ ચેન્જ થાય, કારણ કે અત્યારે સિચ્યુએશન એવી છે કે બધાના માઇન્ડસેટ હતા એના કરતાં પણ થોડા ડાઉન થઈ ગયા છે. એમાંથી આ એક મારો એવો પ્રયત્ન છે કે રોજ કંઈક પોઝિટિવ થોટ વાંચીને, સાંભળીને, સમજીને જો તમારામાં કંઈક પોઝિટિવ ચેન્જ આવે તો ઇટ ઇઝ વર્થ. ગર્લ્સ, તમને લોકોને ખ્યાલ જ હશે કદાચ કે આપણી જે એપ છે જેમાં તમને આ નોટિફિકેશન આવે છે લેક્ચર્સના, એમાં પણ રોજ સવારે હું એક થોટ શેર કરું છું એવરી ડે. એટલે એ પણ તમે જો ન જોતા હો, વાંચતા હો તો કાલથી એ પણ સ્ટાર્ટ કરી દેજો. ઓકે? અને આ કરવાનું મેઇન ગોલ એ જ છે કે અત્યારની આ સિચ્યુએશનમાં પણ આપણે આપણી જે ક્ષમતા છે એ કેવી રીતે જાળવી રાખવી. ઓકે? લેટ અસ ઓપન FoxPro. Visual FoxPro 6.0. First of all, I shall change the folder to my folder so that the programs which I save will be saved in my own folder.
Fox programs folder. Let us check how many programs are there. Star.prg. The extension of program file is prg. We have 12 programs. As I told you that first of all we shall write a program using nested if, and then I shall teach you logical operators. So guys, the program we are writing right now is on pension. We have already done this program in C language. Then also I am writing the definition. Full આખી definition હું લખું છું. You can write it down, then I shall remove. Write a program to input name, age and gender of a person calculate and print pension amount as follows. Calculate and print pension amount as follows. We have to ask for name, age and gender. Pension amount will be based on age and gender. કે જેન્ડર સપોઝ મેલ છે ને એજ આટલી છે તો આટલું પેન્શન, જેન્ડર ફિમેલ છે ને એજ આટલી છે તો આટલું પેન્શન. બરાબર, આપણે ઓલરેડી કરેલો જ છે આ. ઇફ યુ ડુ નોટ રિમેમ્બર દેન આઈ એમ એક્સપ્લેનિંગ ધીસ. કેવી રીતે કન્ડિશન મૂકવાની છે તો કે સપોઝ જેન્ડર, એજ, પેન્શન અમાઉન્ટ. જેન્ડર ધારો કે મેલ છે, મેલ હોય અને એજ જે છે ઇટ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 65. 65 યર્સથી વધારે એજ છે તો એનું પેન્શન છે 18,000. સેમ વે મેલ છે, એજ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 70. પેન્શન છે 24,000. ફિમેલ છે, એજ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 60 તો પેન્શન છે 18,000. ફિમેલ એજ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 65 પેન્શન 24,000. ખ્યાલ આવ્યો? આઈ શેલ નોટ રિમૂવ ધીસ. આ હું રાખી મૂકું છું એટલે આપણને પ્રોગ્રામ લખવામાં તકલીફ ન પડે. પછી લાસ્ટમાં જોશું. અત્યારે આપણે આને કમેન્ટ બનાવી નાખીએ એટલે એરર પણ નહીં આવે. સ્ટાર અને કમેન્ટની પ્રેક્ટિસ પણ રહેશે, તમને યાદ રહેશે કે કમેન્ટ કેન બી રિટર્ન ઇન ધીસ વે. સ્ટાર કરી નાખ્યું દેટ મીન્સ કે ઓલ આર કમેન્ટ્સ, અને આપણને કામ પણ આવે. હજી એક આમાં નોટ મૂકી દઈએ કે print an appropriate message if gender is invalid. Invalid मतलब कि gender must be either male or female. If the user enters any other gender, any other letter as gender, તો એરર આવવી જોઈએ કે આમાં તો પેન્શન ક્યાંથી મળે, કારણ કે આ તો મેલ કે ફિમેલ સિવાયની જેન્ડર તમે નાખેલી છે, તો પછી પેન્શન અમાઉન્ટ ન આવવું જોઈએ. ઓકે, એટલે 3 કન્ડિશન આવશે. થોડોક લાંબો પ્રોગ્રામ થશે, નિરાતે શાંતિથી આપણે કરીએ. ક્લિયર? હાઉ મેની વેરિયેબલ્સ ડુ વી રિક્વાયર? અત્યારે 3 વેરિયેબલ્સ, નેમ, એજ એન્ડ જેન્ડર. ઓકે, name space of 10, age 0, gender
Okay. Now at the rate 3 comma 20 say name get nm 5 comma 20 7 comma 20 age gender get age gender. Okay, so this will allow you to enter 3 values. Let us try. ચાલે છે કે નહીં. Enter name and gender. Done. It is working properly. થોડું ઇન્ડેન્ટેશન પ્રોપર હોય તો સારું લાગશે. Now we have to check the conditions. Conditionsમાં પહેલાં શું છે ગર્લ્સ? ફર્સ્ટ ઓફ ઓલ we shall check gender. જેન્ડર જો એમ હોય તો પછી 65 અને 70. પહેલાં 70 આવશે, પછી 65 વાળું આવશે, કારણ કે મોટું હોય ને એ પહેલાં ચેક કરાય. કેમ કે 70 ઉપર હશે તો ઓબ્વિયસ 65 ઉપર તો હોવાનું જ છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ we shall check કે if gender is equal to male. જો જેન્ડર મેલ હોય દેન વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? ડાયરેક્ટ પેન્શન અમાઉન્ટ આપણે પ્રિન્ટ કરી દેવાની નથી. ઇફની અંદર બીજું ઇફ આવશે કે ઇફ ધીસ કન્ડિશન ઇઝ ટ્રુ દેન આઈ વોન્ટ ટુ ચેક અનધર કન્ડિશન કે મેલ તો હોય પણ મેલ તો 5 વર્ષ હોય, 25 વર્ષ હોય, 35 વર્ષે હોય ને 55 વર્ષે હોય. વોટ ડુ આઈ વોન્ટ ટુ ચેક કે મેલ હોય તો એની એજ કેટલી હોવી જોઈએ? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 70. So here I shall check કે if age is greater than or equal to 70. If gender is equal to male and age is greater than or equal to 70. If both the conditions are true. જરાક ધ્યાન આપજો આમાં if else if ઘણા બધા આવશે. If both the conditions are true then the pension amount directly આપણે print કરી દઈએ. 9,20 say your pension amount is 24,000. મેલ હોય અને 70 વર્ષથી વધારે હોય તો પેન્શન કેટલું મળે છે? 24,000. ઓકે. એલ્સ કેમાં ક્યારે જશે કે મેલ તો છે જ પણ એજ ઇઝ નોટ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 70. તો અહીંયા પણ ગર્લ્સ આપણે કન્ડિશન હજી મૂકવી પડશે. શું કામ? કે એવું નથી કે 70ની ઉપર હોય તો 24,000, પણ જો ન હોય દેટ મીન્સ કે 70થી નીચે ગમે એટલા હોય તો એને 18,000. આપણી કન્ડિશન એવી નથી. આપણી એવી છે કે 70થી ઉપર ન હોય તો 65થી ઉપર તો હોવા જ જોઈએ. તો ઇફ એજ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 65. હા, ઓલી કન્ડિશન સાચી નથી. 70થી ઉપર નથી, ઇટ ઇઝ ઓકે. ઇફ યોર એજ ઇઝ 68 તો ધીસ કન્ડિશન ઇઝ ટ્રુ, પણ નહીતર તો પેન્શન મળવાનું જ નથી. ઓકે, લેટ અસ કોપી. પેન્શન અમાઉન્ટ ઇઝ 18,000. એલ્સ આ એલ્સ પાર્ટમાં ક્યારે આવશે ગર્લ્સ? કે મેલ તો છે પણ એજ 70થી ઉપર પણ નથી, 65થી ઉપર પણ નથી. ક્યારે આવશે? ક્યાં આવશે? આ એલ્સ પાર્ટમાં. ફર્સ્ટ કન્ડિશન ઇઝ ટ્રુ, સેકન્ડ ઇઝ ફોલ્સ, થર્ડ ઇઝ ઓલ્સો ફોલ્સ. તો હવે ઇટ વિલ ગો ટુ ધ એલ્સ પાર્ટ. એલ્સ પાર્ટમાં આપણે શું કરવાનું છે કે યુ આર નોટ એલિજિબલ ફોર પેન્શન. કારણ કે મેલ છે પણ 70 કે 65થી ઉપરની એજ નથી તો એને પેન્શન મળે નહીં. Now end if. So this innermost if will end with this end if.
Now the second if is terminated here. મેલમાં છે 70 નથી એજ, 65થી ઉપર પણ નથી, ત્રણેય કન્ડિશન આપણે મૂકી દીધી. નાવ વોટ? નાવ ઇફ ધ ફર્સ્ટ કન્ડિશન ઇટ સેલ્ફ ઇઝ ફોલ્સ, કે મેલ જ નથી, તો વોટ વી શુડ ચેક? દેન વી શુડ ચેક કે વેધર ઇટ ઇઝ ફિમેલ. જો તમે એમ નથી એન્ટર કર્યો તો એફ એન્ટર કર્યો છે ઇન જેન્ડર, તો એલ્સ પાર્ટ ઓફ ધીસ ઇફ. આમાં ક્યાંય મિસ્ટેક ન કરતા મહેરબાની કરીને પ્રોપરલી વિથ પ્રોપર ઇન્ડેન્ટેશન યુ હેવ ટુ રાઇટ, જે મેં લખેલું છે તો જ થશે, નહીતર ગોટે ચડશો. તો હિયર વી શેલ ચેક કે જેન્ડર મેલ નથી તો ફિમેલ છે. જો ફિમેલ હશે તો શું કરવું છે? અગેઇન એજનું વાળું જે આપણે કર્યું છે એ છે જ કરવાનું, આખું કોપી જ થશે. If female, then another condition, age greater than or equal to 65. બધી જગ્યાએ ટેબ પ્રેસ કરું છું, ક્યાંય સ્પેસ કરવાની નથી. અને 60 હોય, ફિમેલ હોય, એજ 65 કે એનાથી વધારે હોય, દેન પેન્શન અમાઉન્ટ ઇઝ 24,000. એજ greater than or equal to 60 હોય, then pension amount is 18,000. But female and age less than 60, તો she is not eligible for pension. એટલે તો અહીંયા આવશે લાસ્ટ કન્ડિશન કે you are not eligible for pension. Are you getting? If gender is equal to F, then two conditions are there. If both the conditions are false, then last one કે તો ફિમેલ ભલે છે પણ એજ 60થી વધારે પણ નથી ને 65થી વધારે પણ નથી, એટલે પેન્શન મળશે નહીં. નાવ ધ એલ્સ પાર્ટ ઓફ ધીસ ઇફ, વિચ ઇફ? ધીસ ઇફ જેન્ડર ઇઝ ઇક્વલ ટુ એફ. ત્યાં કેમ આવ્યા હતા? એમ નહોતું એટલા માટે. જો આ કન્ડિશન ખોટી છે દેન control will go directly here, else part માં જશે. If this condition is true, તો it will go inside if. But if this condition is also false, then it will go to the else part of this. આ else part માં ક્યારે આવશે કે if gender is neither male not female, બેમાંથી એક પણ નથી, તો what we have to say કે the gender is invalid. Or directly we can print the message, gender is not valid. Okay. And if else, and if, and the end if of outermost if. સૌથી મોટો if જે છે, if gender is equal to male, else part, if else, and if else, and if. ખ્યાલ આવ્યો? લિટલ બિટ લોંગ પ્રોગ્રામ, પણ શાંતિથી કરવો પડશે તો સમજાશે. શાંતિથી લખજો. હું એક વખત હમણાં પહેલાં આપણે રન કરી લઈએ, પછી એક એક લાઈન ફરીથી હું કરીશ, એટલે તમે પોઝ કરીને લખી શકો. પહેલાં આપણે લેટસ રન ધ પ્રોગ્રામ. લેટસ એન્ટર નેમ પ્રોપરલી, એજ 69, female. એજ ગ્રેટર દેન 65 છે, ફિમેલ છે, એટલે પેન્શન છે 24,000.
એજ છે 63 યર્સ મેલ. મેલ જે છે 63 યર્સમાં નોટ એલિજિબલ. મેલમાં કેટલા હોવા જોઈએ? 65 અથવા તો 70. $24,000 બરાબર. મેલની બે આવી ગઈ, એક એલિજિબલ નહીં અને 24. હવે 18,000 માટે શું આવશે? 18,000 માટે બિટવીન 65 એન્ડ 70, 67 યર્સ મેલ. 18,000 ખ્યાલ આવ્યો? મેલની ત્રણેય કન્ડિશન આવી ગઈ. હવે ફિમેલની એક આવી હતી કઈ 24,000 વાળી. હવે ફિમેલ પાછું બીજું 61, 18,000 બરાબર. અને ફિમેલ છે એ જો 60 યર્સથી નાની છે તો નોટ એલિજિબલ. એટલે ફિમેલ આપીએ આપણે એજ લેસ દેન 60 યર્સ, એની 54 ફિમેલ, નોટ એલિજિબલ ફોર પેન્શન. ઓકે. એન્ડ સપોઝ જસ્મીન, એજ તો કોઈ પણ આપો પણ જેન્ડરમાં એની અધર કે, then gender is not valid. Okay, message is this gender is not valid. એટલે ગર્લ્સ ઓલ જેટલા આપણે ઇફ એલ્સ મૂક્યા છે ને બધા જ ટ્રાય કરી લીધા, બધા ઓલ બધામાં ગયું. 24, 18 not eligible, 24, 18 not eligible and invalid gender. Done? ખ્યાલ આવ્યો? So this is the definition. Three variables. Get the values of the variables. Then condition checking. First condition is for gender, whether it is male or female. Male hoy, then another condition, age 70, age 65 or less than 65. આ આખે આખું એક ઇફનું સ્ટ્રક્ચર અહીંયા પૂરું થાય છે. ઇફ એલ્સ એન્ડ ઇફ. નાવ ધીસ એલ્સ બિલોંગ્સ ટુ ધ આઉટર મોસ્ટ ઇફ. જેન્ડર ઇઝ ઇક્વલ ટુ મેલ જો ન હોય તો આ એલ્સ પાર્ટમાં જશે. ઇફ જેન્ડર ઇઝ ઇક્વલ ટુ ફિમેલ, દેન ઇફ એજ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 65, એ ન હોય તો 60થી મોટી છે, એ પણ ન હોય તો નોટ એલિજિબલ. ઓકે. આ ઇફ આખું અહીંયા પૂરું થાય છે. ઇફ એલ્સ એન્ડ ઇફ આખે આખો સેટ જ છે. હવે આ ઇફ જે મૂક્યું હતું જેન્ડર ફિમેલવાળું એનું એલ્સ અહીંયા છે અને એના એલ્સ પાર્ટમાં ડાયરેક્ટલી કે એમ પણ નથી ને એફ પણ નથી તો જેન્ડર ઇઝ ઇનવેલિડ. ઓકે. એન્ડ ઇફ અહીંયા આ એન્ડ ઇફ છે કોનું છે? જેન્ડર ફિમેલનું. અને આ એન્ડ ઇફ જેન્ડર મેલનું. ગોટ ઇટ? ખ્યાલ આવ્યો? હા. રાઇટ ધીસ પ્રોગ્રામ in your journal with definition. Now I shall continue the logical operators in the second part of the video.